નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતી 2024 પ્રાથમિક શાળાઓમાં બીજો રાઉન્ડની જે પ્રોવિઝનલ મેરિટ યાદી સાથે સાથે શાળા વાઇઝ અને વિષય વાઇઝ માધ્યમ વાઇઝ જે ખાલી જગ્યાઓ પણ જાહેર થઈ હતી. અત્યારે મિત્રો આજે શાળા પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો આ શાળા પસંદગી કેવી રીતે કરવી કે જેથી તમને તમારી પસંદની શાળા મળી રહે અને સાથે સાથે છેલ્લી તારીખ કઈ છે એના વિશે પણ આપણે વાત કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો ખાસ નમ્ર અપીલ છે મિત્રો કે તમે પણ થોડો અમને સપોર્ટ કરો, જેમાં અમને પણ મિત્રો મોટિવેટ મળે અને તમને જે પણ માહિતી હોય એ આપતા રહીએ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક પણ કરી નાખજો અને કોઈ પણ પ્રકારની અપડેટ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપની જે તે ગ્રુપ ચાલુ છે જેમાં તમે એડ થઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પ્રાથમિકમાં જે બીજા રાઉન્ડમાં શાળા પસંદગી કરવા માટે સૌથી પહેલાં તમારે જ્ઞાન સહાયક એવું તમે સર્ચ કરશો એટલે જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે જેનું નામ છે જ્ઞાન સહાયક SS ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે. જેનામાં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને નોટિફિકેશનમાં જોવા મળશે. જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કામાં શાળાની પસંદગી પ્રક્રિયા માટે અહીં ક્લિક કરશો તો તમને જે તે તમારું પોર્ટલ ઓપન થશે. સાથે સાથે અંતિમ જે તારીખ છે જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કાની શાળા પસંદગીની પ્રક્રિયા 13/1/2024 ને શુક્રવારને રાત્રે 12 કલાક સુધી તમે કરી શકશો. અત્યારે મિત્રો આજે ચાલુ થઈ ગઈ છે, છેલ્લી તારીખ છે 13. તો છેલ્લી તારીખની રાહ જોયા પહેલા તમારે શાળા પસંદગી કરી લેવાની છે. શાળા પસંદગી કરવા માટે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કા શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીં તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે જેમાં સૌથી પહેલા તમારા ટેટ 2 ના સીટ નંબર નાખવાના છે, એના પછી તમારો મોબાઈલ નંબર, એના પછી ફોર્મ ભરતી વખતે તમે જે પાસવર્ડ બનાવ્યો છે પાસવર્ડ નાખવાનો છે, એના નીચે જે એક મિત્રો કેપ્ચા ફિલ કરવાના છે અને એના પછી સબમિટ બટન પર ક્લિક કરી અને ડેશબોર્ડ તમારું ઓપન થઈ જશે. અને આગળની જે પ્રક્રિયા તમને ખબર જ હશે કારણ કે પહેલા તબક્કામાં પણ તમે શાળાઓ પસંદ કરી હતી અને વધુમાં વધુ શાળા પસંદ કરવી અને તમારી જે નજીકની છે એ શાળાઓને તમારે અગ્રિમતા આપવાની છે. અન્ય જિલ્લામાં પણ તમે પસંદ કરી શકો છો. એટલે ટૂંકમાં તમે ગમે એટલી શાળાઓ પસંદ કરી શકો છો, કોઈ પણ પ્રકારની લિમિટ નથી. અને જો તમારો મેરિટ નીચો હોય તો તમે બીજા જિલ્લાઓમાં પણ શાળા પસંદ કરી શકો છો કે જે જિલ્લાઓના મેરિટ ઓછા હોય ત્યાં તમને નંબર આવી શકે છે. તમારો મેરિટ સારો હોય તો મિત્રો તમને આજુબાજુમાં પણ મળી જશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ ઉપર પણ અમને કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.